બોલો ખેડૂત મિત્ર, તમારો આગ્રહ છે એટલે મેં ફોન કર્યો, બાકી તો તમને હું ઉપયોગી થઈશ બોલો. સાહેબ મારે વારસાગતની જમીન હતી 3 હમ ભાગ. આપણે યુટ્યુબમાં મૂકતા હોય છીએ એટલે પર્સનલ ડિટેલ કશી નહીં બોલતા. મારી ઓળખાણ નહીં આપું. હા બરાબર. હા 1, 2 ને 3 ભાગ હા વિશેષતાથી. બરાબર. હા ટૂંકમાં કૂવામાંથી પાણી લેવાના હકવાળી વાત કરવી છે ને? આ કૂવામાંથી પાણી આ તો સીધી વાત કરો ને. હા, સોગંદનામું કહેવાય ને, એમાં નોટરી કરાર. હા એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ગમે તે વ્યક્તિ વેચી લઈ જાય તેમાં કૂવામાં પાણી લેવાનો કે લાઇટ કનેક્શનનો હક હોતો નથી. એવું ક્યાં લખ્યું છે? સદરુ ખેડવાણ જમીનમાં તમોને આપેલ વેચાણ રેવન્યુ સર્વે આટલામાં પાણી લેવાનો હક છે. તે હક સહિત સદરુ જમીનમાં બોર સહિત આ વેચાણ આપવામાં આવે છે. સદરુ જમીનમાં જવા આવવાનો રસ્તો 12 ફૂટનો છે. એ અમે વાળાએ વેચીને એનો દસ્તાવેજ સામેવાળો નહીં, તમારો ભાઈ જ છે ને હગો? એને વેચી એનો તમારો ભાઈ જ છે ને? હા. મૂળ જમીન તો સામેવાળો હું કામ કયો છો? તમારો હગો ભાઈ બોલો ને. આપણે એને દસ્તાવેજ કરી દીધું છે, એ દસ્તાવેજનો ઉલ્લેખ છે સાહેબ. ભાઈઓ એ જ બાજવાનું રહ્યું. આપણે પટેલમાં ક્યાં બીજો કોઈ ત્રીજો તો મળતો નથી. અને સ્પષ્ટ 8 ફૂટનો માર્ગ લખેલો છે. એવું ક્યાં તમે મને દેખાડ્યું ક્યાંય? દેખાડ્યું નથી. મારી પાસે હોય ને સાહેબ. તમારી પાસે હોય તો હું શેના આધારે માર્ગદર્શન આપું? તમે તમારા મનમાં પૈણો ને મનમાં ગરગો. ના નોટરી કરારો જોઈ ને ભાઈ. ઈ ક્યાં? તમે તો મને દેખાડતા નથી કાંઈ. ઈ છે તે સિવાયનો એક માર્ગનો ઇશ્યુ છે. આ પ્રોબ્લેમ બધા એના હિસાબે જ થયા. પટેલોને જ પ્રોબ્લેમ છે, કારણ કે તાલીમ કેમ્પમાં તો કોઈ દી આવવું નથી. અરે સાહેબ, હું તાલીમ કેમ્પમાં છું. અમને મને ખબર પડી અને હું હીરા ઘસીને મજૂરી કરું. મજૂરી કરતા હશો તો ફી માફ કરી દઈશ, અડધી કરી દઈશ. બોલો ને. અને હું એકલો પટેલોને આવવું નથી. મેઇન વસ્તુ ઈ છે. હું મફત બોલાવું તો નથી આવવું. હા બરો, મારે તો હું તો આવી એકલો જ માણસ સિંગલ છું. મજૂરી કરું સિંગલ. કાંઈ વાંધો નહીં, તમે પૂછી લ્યો. ખોટી વાર્તા કરો માં. જે પૂછવું હોય એ પૂછી લ્યો. દસ્તાવેજમાં લખેલું છે એનું અમલીકરણ થાય. ઈ તમે ક્યાંય નોંધાવ્યું છે? અરે નોંધાવ્યું રેવન્યુમાં ક્યાંય? તો નો હાલે. મારા વિડીયો સાંભળો ને પૂરા બરાબર. ગળા ઢળીને તો કહું છું, એટલે તો 4 વાર બોલ્યો પટેલો માટે. આપણે સમજતા હાણતા તો કાંઈ છીએ નહીં. વિડીયો પૂરા મારા સાંભળવા નથી અને પછી એકને એક કક્કો કૂટવો છે કે મારી પાસે નોટરી કરાર છે. હું ધોઈ પીવો જ 6 મહિના પછી એનું કાંઈ ન આવે. રેવન્યુવાળા નોંધાય નહીં. મારા વિડીયોમાં ક્યારે સાંભળ્યું છે કે કોઈ પણ રેવન્યુ કરાર હોય, જો નોંધાયેલો સબ રજિસ્ટ્રારમાં હોય તો ગમે ત્યારે એની અસર આવે, પણ નોટરાઇઝ કરાર હોય, સાટા સોગંદનામું હોય તો 6 મહિના પછી એની કોઈ ઇફેક્ટ આવે નહીં. એટલે તો તમને વારંવાર સોગંદનામા ફરીવાર કરાવડાવે છે સરકાર. ક્યાંય પણ રજૂઆત કરવા જાવ તો નથી કહેતા નવું સોગંદનામું લેવો. એમ શું કામ કહે છે? પણ રેવન્યુમાં નોંધાયું, રેવન્યુમાં નથી નોંધાયું તો દસ્તાવેજના આધારે અમલીકરણ થાય. હવે ક્યાં જાઓ? સિવિલ કોર્ટના તળિયા ઘસો? હે? કાયદાની પ્રક્રિયાને તો જરાક સમજતા શીખો. 7 નંબરમાં લખેલો છે ઉલ્લેખ યાર. તો પછી વેચાણ સાથે જાય જ ને. તમારે એને શરતી છે તો નોંધમાં કરાવવો પડે ને, તો તમારું કોક સાંભળે. તમે હાથે કરીને દુખી થાવ છો, નિયમ જાણતા નથી એટલે. હું તમારી મદદ કરવા ઈચ્છું તોય ન કરી શકે, ઉપરથી ભગવાન મદદ કરવા ઈચ્છે તોય ન કરી શકે. બરાબર સાહેબ, બરાબર. બોલો બીજું શું પૂછવું છે? શું છે બોલી નાખો. તમારો હાલવાનો રસ્તો અટકાવ્યો છે. હું કામ ફરીને હાલવું જોઈએ? વળી બીજી વાર ફસાશો. કેટલો ટાઈમ થયો એને? 4 વર્ષ થયા છે. તો 4 વર્ષમાં વાર્તા પૂરી. એમાં ટાઈમ લિમિટેશન 6 મહિનાનો છે. મામલતદારમાં 6 મહિના જ સાંભળે. 6 મહિના પછી નો સાંભળે. ન હાલે. પ્રાંતે નો સાંભળે યાર. કોઈ વાતમાં સમજતા કેમ નથી તમે? સિવિલ કોર્ટમાં જવું પડે તમારે. એમાં તળિયા ગહાય. શનિ દેવોને યાદ કરવાનો. ભગવાન, બધી જગ્યાએ ભૂલ તમારી છે. ઇઝમેન્ટ રાઇટ સુખાધિકારના કાયદામાં રેવન્યુ કોર્ટમાં અપીલ કરવાની મર્યાદા 6 મહિના જ છે. રેવન્યુ કોર્ટ 6 મહિના પછી સાંભળવાનો અધિકાર ધરાવતી નથી. પછી તમે ગયો મામલતદારમાં ગયો, પ્રાંતમાં ગયો, કલેક્ટરમાં ગયો, હુજેનિયા ગયો, દિવાલમાં માથા ભટકાડ્યા.
તો આપણે રોજકામ વખતે બધું સાબિત કરાય ને. અત્યારે તમે મને હમણાં એમ બોલ્યા કે 4 વર્ષથી હું ફરીને હાલું છું, તો હવે કોણ સાંભળે? તમારા માટે સિવિલ કોર્ટ સિવાય કોઈ ઈલાજ નથી બે વસ્તુ માટે. બરાબર પંચોત કામ કરાવેલું છે. અરે ભઈલા, મેં તમને જવાબ આપી દીધો સમય બગાડોમાં.